ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। जगद्गुरु श्री कृष्ण परमात्मा ने नमस्कार। अपने 30मो श्लोक एक बार बोली लीए। अध्याय 9 29 भक्तिनो महिमा। आ बधा श्लोकोमां भगवान पोते ज गाई रह्या छे। 29 અને 30 બે શ્લોક બોલી લઈએ। समोहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् अपि चेत् सुदुराचारः भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यक् व्यवसितो हि सः। भगवाननो भक्त हमेशा भगवानना स्वरूपનું સ્વભાવનું સામર્થ્યનું આવી રીતે સતત સ્મરણ કરે છે, ચિંતન કરે છે, કીર્તન કરે છે। તો 29મા શ્લોકની જે પ્રથમ પંક્તિ છે આખી એ ભગવાનનું સ્વરૂપ છે। ભગવાન તમારું સ્વરૂપ શું છે? તો સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ। હું બધામાં સમાન છું, સજ્જન હોય દુર્જન હોય ગમે તે। સજ્જન અને દુર્જન બંનેની અહમ વૃત્તિ જે છે ને એમાં હું સમાન જ રૂપે અભિવ્યક્ત થઉં છું કે આ સજ્જન છે તો થોડો વધારે અભિવ્યક્ત થવું અને આ દુર્જન છે તો થોડો ઓછો અભિવ્યક્ત થવું, એવું નથી। અહમ વૃત્તિ જે છે સજ્જનની અને દુર્જનની એક જ છે, હું। દરેક જીવ પોતાને હું જ કહે છે। તો એ હું છે, અહમ વૃત્તિ છે, એમાં ઉપલબ્ધ થનાર પરમાત્મા સમોહમ સર્વભૂતેષુ બધામાં એક છે, સમાન છે। એટલે એમાં કોઈ પક્ષપાત નથી કે કંઈ જ આવી રીતે વહેરો આંતરો નથી, વાલા અળખામણા વગેરે પણ નથી। તો પ્રથમ પંક્તિ સ્વરૂપ છે। એ તો ભગવાનને ભજવાનો અર્થ શું? બધામાં સમાન જ હોય, રાવણમાં એ જ રહીને બધાને હેરાન કરતા હોય તો પછી ભગવાનને ભજવાનો ભક્તિ એનું પ્રયોજન શું છે? તો બીજી પંક્તિ છે ને એ ભગવાનનો સ્વભાવ છે। તમે જેવા હોય એવા સાચા, અમારે શું કામના? ભગવાનને કહીએ આપણે કે તમે જેવા હોય બરાબર, તમે સમાન છો એ બધી વાત સાચી, પણ અમારા માટે કંઈક કરો ત્યારે અમે શું છે, અમે તમારા ખાસમ ખાસ ભક્તો છીએ। એટલે બધું જ સમર્પણ કરેલું છે, સર્વસ્વાત્મ નિવેદન હોય એટલે કે સમર્પણ કરેલું હોય તો સમર્પણના મહિમાને જુએ છે ભગવાન અને પછી પોતાનો સ્વભાવ પ્રગટ કરે છે। સ્વભાવ શું છે?
યે ભજંતિ તું મામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ. સ્વરૂપ ભગવાનનું અસંગ છે, સમાન છે, અતીત છે, એને કંઈ અડકતું જ નથી. એટલે દુર્જનપણું, દુષ્ટતા કે સજ્જનનું સજ્જનતા એમને સ્પર્શતી જ નથી. છતાં પણ યે ભજંતિ તું મામ ભક્ત્યા, જે પરમાત્માની આ ભક્ત્યા ભજંતી એટલે ભક્તિથી ભજન કરે. તો ભજન કરવું અને ભક્તિ કરવી એટલે શું જુદું છે? વાચા વદંતી, વાણી વડે બોલે છે. તેમાં વાણી વડે બોલવાની કંઈ જરૂર છે? બોલે છે તો વાણીથી જ બોલવાનો છે ને, બરાબર? આંખથી જુએ છે એટલે જોવાનું આંખથી જ છે. એમ ભક્તિથી ભજન કરે છે એટલે ભક્તિથી ભજન કરે છે એટલે આવું વાચા વદંતી ચક્ષુષા પશ્યતી, એટલે તો આંખ વડે જ જોવાનું છે. એમ ભક્તિથી ભજન કરે છે એટલે શું? તો અન્ય નિરપેક્ષયા ભક્ત્યા, એટલે ભક્ત્યાનો અર્થ અહીંયા અન્ય નિરપેક્ષયા, એટલે આપણે વિચાર કર્યો છે ને, અનન્ય આશ્રય થઈને જે પરમાત્માનું ભજન કરે છે એ. એટલે ભક્ત્યા ભજંતી વાચા વદંતી, એટલે આવી રીતે છે એ જે અન્ય નિરપેક્ષયા ભજંતી, બીજો કોઈ આશ્રય કે જેનું એકમાત્ર આશ્રય જે શરણ છે એવા અનન્ય ભાવે જે ભગવાનનું ભજન કરે છે. આપણા બધા માટે આ જ હકીકત છે. આપણે બધા અનન્ય ભાવે આપણે બધા સુખી થવા જ માગીએ છીએ. અને કેવું સુખ જોઈએ છે આપણને? નિત્ય નિરતિશય વગેરે બધું સુખનું વર્ણન વેદાંત શાસ્ત્રમાં હોય છે. આપણે બધા દસમાને જ શોધી રહ્યા છીએ, એટલે દસમાના જ ભક્તો છીએ. પરંતુ એ દસમાને જાણીને ભજવું એ અહીંયા કહી રહ્યા છે કે ખરેખર મારી શોધ દસમાને માટે છે. અત્યારે જેને શોધી રહ્યો છું એ દસમો છે, અને દસમો મારાથી જુદો ક્યાંય નથી, ક્યાંય શોધવાથી મળે એવો નથી વગેરે. આવું બધું સમજવું ને એને અન્ય નિરપેક્ષયા ભક્ત્યા વગેરે કીધું છે. એટલે ભગવાનનું શરણ સ્વીકારવું, ભગવાનનું ભજન કરવું, સુખનું ભજન કરવું. ટૂંકમાં સુખના સાધનો નહીં પણ સુખને મારે પ્રાપ્ત કરવું છે, એટલે કે સુખ મારા જીવનનું લક્ષ્ય છે એવું આપણે સમજીએ. તો એ ભજંતી તું મામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ. તો પરમાત્મા કહે છે જે મારું ભક્તિપૂર્વક ભજન કરે છે, એટલે અન્ય નિરપેક્ષ અનન્ય ભાવે જે ભજન કરે છે, નિર્મળ હૃદયનો છે. અનન્ય ભક્તિ એટલે નિષ્કામ ભક્તિ, નિષ્કપટ ભક્તિ, કે જેમાં કામના વગેરેનો અવરોધ કે પૂર્ણ જે છે ને પૂર્ણતાનો લાભ લેવો. ટૂંકમાં અનન્ય ભક્તિ એટલે જે કલ્પવૃક્ષ છે એ કલ્પવૃક્ષ પાસે શું માગીએ? જે માગીશું એ અલ્પ જ હશે ને. એટલે રાજા પ્રસન્ન થયા હોય ત્યારે શું મગાય? એક વાડકી દહીં આપો એવું થોડું મગાય આપણે. એટલે પરમાત્મા પૂર્ણ છે. પૂર્ણ પાસેથી પૂર્ણનું આવાહન કરીએ, અલ્પ વસ્તુઓ તુચ્છ વસ્તુઓ ન માગીએ. કે ભગવાન કંઈ જોઈતું નથી એવું કહેવાનો મતલબ છે કે આપણને શરીર નિર્વાહ માટે અનેક પ્રકારની વસ્તુઓની જરૂર છે, પણ એ મારા જીવનનું લક્ષ્ય નથી. આપણા જીવનનું લક્ષ્ય એકમાત્ર પૂર્ણતાની પ્રાપ્તિ જ છે, અને પૂર્ણતા જાણવાનો વિષય છે. આવું જે સમજે છે એ ભક્તિપૂર્વક ભગવાનનું ભજન કરે છે. અને એના મયી તે બધા નિષ્કામ ભક્તો મારામાં છે. એટલે નિષ્કામ ભક્ત, જ્ઞાની ભક્ત અને ભગવાન એમાં કોઈ જ ફરક નથી, કોઈ જ આપણે જુદાઈપણું રહેતું નથી. ભક્ત ભગવાનથી જુદો રહેતો નથી. એટલે મયી તે તેષુ ચ અહમ, હું એમનામાં છું એ મારામાં છે. ભગવાનને રહેવાનું સ્થળ શું છે? તો કે નિષ્કામ હૃદય જે છે ને એ પરમાત્માનું રહેઠાણ છે. એટલે જે નિષ્કામ છે એમાં કહી દીધું તેષુ ચ અપી અહમ. એટલે તેષુ નિષ્કામ હૃદયેષુ અહમ. તો ભગવાનના હૃદયમાં આવી રીતે ભક્તોના હૃદયમાં ભગવાન રહે છે. અને ભગવાન એટલે ભક્તો સતત ભગવાનને યાદ કરે છે, માટે તે ભક્તા નિષ્કામ ભક્તા મયી વર્તન્તે. જેનું ચિંતન કરીએ, પંચદશીમાં એક સુંદર આમ ફ્રેઝ છે, જેમાં આપણે કહેવાય ને વેદાંતમાં યોગક્ષેમમ વહામી અહમ વગેરે કહેવાય, પછી વિદ્યયા વિંદતે અમૃતમ. તો એવી રીતે પંચદશીમાં યચ્ચિત્ત તન્મય મર્ત્ય. માણસની ઓળખ શું છે? તો જ્યાં એનું ચિત્ત છે ને તન્મય, એટલે યચ્ચિત્ત જેમાં એનું ચિત્ત પરોવાયેલું છે એ એની ઓળખ છે. એટલે એમાં મયી તે એટલે કે પરમાત્મામાં જ આ બધા ભક્તો છે. તો એટલે ભક્તિ ભગવાનને, નિષ્પક્ષ ભગવાનને, અસંગ ભગવાનને, અતીત ભગવાનને પક્ષપાતી બનાવે છે. ભક્તના પક્ષે એમનું જે પૂર્ણ અનુગ્રહ જે છે ને એ પ્રગટ કરાવે છે.
એટલે ભક્તિનો મહિમા બહુ સુંદર રીતે આ 29મા શ્લોકમાં ગાયો. અને પછી 30મા શ્લોકમાં અપિચેત સુદુરાચાર, તો દુરાચાર વગેરે જે છે એની વ્યાખ્યા કરીએ આપણે. દુરાચાર કોને કહેવાય? જેનાથી અધપતન થાય એને દુરાચાર, પાપાચાર વગેરે કહેવાય. મનુષ્યત્વ ન રહે અને પશુત્વ આવે, જેનાથી, જે આચરણથી મનુષ્યત્વ હણાય અને પશુત્વ આવે એને પાપાચાર, દુરાચાર, પ્રત્યવાય વગેરે કહેવાય. એટલે જ્યાં જવા માગીએ છીએ એનાથી ઉલટી દિશામાં આપણને લઈ જાય એને પાપ કહેવાય. આપણે પરમાત્મા તરફ જવા માગીએ છીએ ઉર્ધ્વગતિ, પરંતુ પાપ કોને કહેવાય? કે જેનાથી કોઈ આપણું રક્ષણ ના કરી શકે એને પાપ કહેવાય. તો સુદુરાચારી પણ જો અનન્ય ભાવે ભગવાનને ભજે, અનન્ય ભાવે ભગવાનને ભજે તો એને સાધુ જ ગણવો જોઈએ. સાધુરેવ સમંતવ્ય. એવું કેમ દુરાચારી છે? તો ના, દુરાચારી છે પણ યચ્ચિત્ત તન્મય મર્ત્ય. માણસનો નિશ્ચય શું છે? માણસનું ચિત્ત ક્યાં પરોવાયેલું છે? યચ્ચિત્ત. એટલે કે આપણે છેલ્લે એવું જોયું હતું કે આપણે ક્યાં છીએ એ મહત્વનું નથી, આપણે કોને અભિમુખ છીએ. એટલે લોકેશન અને ડાયરેક્શન, આપણે કયા લોકેશન ઉપર છીએ જરાય મહત્વનું નથી, આપણે કઈ ડાયરેક્શનમાં આપણું મુખ, આપણી ગતિ વગેરે થઈ રહી છે એ મહત્વનું છે. સમ્યક વ્યવસિતો હિ સ. વ્યવસાય એટલે નિશ્ચય. તો એનો નિશ્ચય શું છે ભક્તનો? એટલે એના આધારે એને સાધુ જ ગણવો જોઈએ. એ ભલે દુરાચારી વગેરે હોય ભૂતકાળમાં. આપણે ભગવાન કીધું ને, યમરાજા ભૂતકાળ જુએ છે, ભગવાન ભૂતકાળ, ભવિષ્ય વગેરે આ શેના માટે આવ્યો છે અને ભવિષ્યમાં શું કરશે વગેરે પણ ભગવાન જોતા નથી. ભગવાનની નજરમાં ભૂત ભવિષ્ય કશું જ નથી. ભગવાન માત્ર અત્યારે મારી પાસે આવેલો છે, શરણાગત છે વગેરે એ જોઈ રહ્યા છે. એટલે બહુ બધા સુંદર ઉદાહરણો આપણા પુરાણોમાં છે જ. આ બધા વારંવાર યાદ કરવાના છે. અને આવી રીતે શિબી રાજાનું ઉદાહરણ પણ ગઈ વખતે જોયું હતું. તો શિબિરાજ જે શરણાગત થયું કબૂતર, તેના વજનનું માંસ તોલતા તોલતા આખું અડધું માંસ અપાઈ ગયું અને છેલ્લે ગળું કાપવાની તૈયારીમાં હતા ત્યારે બાજ પક્ષી જે છે એ ધર્મ સ્વરૂપે, એ ધર્મરાજા હતા, ધર્મ સ્વરૂપે પ્રગટ થયા અને પ્રસન્ન થયા શિબિરાજા ઉપર કે પોતાનું. એટલે આ પણ આવા બધા સુંદર ભક્તો અનેક બહુ સુંદર. આમાં અપી ચેત સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાગ. આપણે આમાં આ વસ્તુ જોવી જોઈએ. આપણે 2-3 કંઈક ગયા કે એની પહેલાંના ક્લાસમાં એક ભજન નરસિંહ મહેતાનું મૂક્યું હતું. બધું વિષય આવે ને એ પ્રમાણે દુરાચારીને વળી કઈ રીતે સાધુ ગણવો જોઈએ? અત્યંત વિરોધાભાસ જણાય છે. દુરાચારીને સાધુ કઈ રીતે ગણવો જોઈએ? તો અહીં કીધું કે પ્રારબ્ધ, એટલે પ્રારબ્ધમાં આટલું બધું એ પહેલાં જન્મ્યો ત્યારથી, ધારો કે કોઈ દુરાચારી હોય, જન્મ્યો ત્યારથી તો નહીં પણ ટૂંકમાં રાગ દ્વેષ વગેરેને લીધે, કોઈ કુસંગને લીધે દુરાચારી થઈ ગયો હોય, તો દુરાચારી થઈ ગયો હોય ત્યારે એ ભજન કરવાથી થાય શું? તો ભક્તિદેવી એટલે દુરાચરણનું ફળ શું છે? દુઃખ. એટલે પાપનું ફળ છે દુઃખ. તો ભક્તિ કરે છું તો પ્રારબ્ધ અંતર્ગત જે દુરાચરણ કર્યું હોય એનું ફળ તો મળવાનું જ છે પાપ. જેવા પાપ આવે ભક્તના જીવનમાં, પ્રારબ્ધ જે પાપ કરેલા છે ને, તો પ્રારબ્ધ એનું ફળ, દુઃખરૂપી ફળ જ્યારે મોકલે ત્યારે જો ભગવાનનું અનન્ય ભાવે ભજન કરે તો ભક્તિદેવી પોતે ભક્તના હૃદયનો દરવાજો, એટલે ભક્તના હૃદયમાં ભગવાન આવી ગયા છે ને, પછી દરવાજો બંધ કરી દે છે. અને એટલે પાપનું ફળ દુઃખ હૃદયમાં સ્પર્શતું નથી. જો પ્રારબ્ધનો ભોગ ભક્તિ રોકી શકે ખરી? અત્યારે ચર્ચા એ ચાલે છે કે પૂર્વે કરેલા પાપ જ્યારે પ્રવૃત્ત થાય આપણને દુઃખી કરવા માટે, ત્યારે આપણે અનન્ય ભાવે ભગવાનનું ભજન કરીએ તો દુઃખ લાગે ખરું? કાર્યાન્વિત થાય ખરું દુઃખ? એમ તો ભક્તિ પ્રારબ્ધનો નાશ ના કરી શકતી હોય તો શું કરવા ભગવાનને ભજવાના? આપણને તો એવું જોઈએ પ્રારબ્ધ સામે લડી શકે આપણા પક્ષે રહીને એવા ભગવાન જોઈએ છે. ભક્તિમાં એવું સામર્થ્ય નથી કે પ્રારબ્ધ સામે લડી શકે. એ સ્વીકારવું જરા અઘરું લાગે છે. હા, ભગવાન માટે ના થાય. આપણે
એક બાજુ ભક્તિ છે અને એક બાજુ પૂર્વેનું પ્રારબ્ધ જે પાપરૂપી ફળ આપવા માટે પ્રવૃત્ત થયું છે. સહન કરવાનું સામર્થ્ય આપે. પણ પાપ સહન કરવાનું જ હોય તો પછી ભક્તિ કરવાની શું જરૂર છે? સામર્થ્ય મળે, તિતિક્ષા વગેરે, પરિપક્વતા ઘડાઈએ આપણે વગેરે. જો પ્રારબ્ધ ભક્તિથી નાશ પામતું નથી, પણ પ્રારબ્ધથી જે કંઈ ધન, સ્વાસ્થ્ય, બંધુ સ્વજનો વિયોગ વગેરે જે વિયોગ થવાનો હોય પ્રારબ્ધથી થાય, પણ ભક્તિ ભગવાનનો વિયોગ ના થવા દે. એવું છે. જે હૃદયમાં ભગવાન ભરેલા હોય એ હૃદયમાં દુઃખનો સ્પર્શ કે દુઃખ આવી શકે ખરું? એટલે પૂર્વેના પ્રારબ્ધ જે પાપ કર્મ વગેરે પ્રવૃત્ત થયા છે એને લીધે પરિસ્થિતિઓ સર્જાય છે, પણ એ પરિસ્થિતિઓ દુઃખ નથી જન્માવતી. દ્રષ્ટિ ભલે આપણને દુઃખી નહીં કરે, દાંત દુખતો હોય ને તો દુઃખી નહીં થઈએ એમ. ભક્તિ હા સમત્વ પણ છે, પણ આમાં પાપ પ્રવૃત્ત થાય છે, પાપ આજુબાજુ પ્રતિકૂળ પરિસ્થિતિઓ સર્જે છે, પણ આપણને દુઃખી નહીં થવા દે ભક્તિ. 45-50 ડિગ્રીની ગરમી હોય પણ એકવાર ક્લાસમાં જવાનું જેવું નિશ્ચય છે, ગરમી નડે જ ખરી એમ. ભલે ને આખો પરસેવો રીપઝેપ થયેલો હોવું, તો અત્યારે આવી સુંદર વાતો કરવાની છે, અત્યારે યાદ નથી કે પરસેવો છે ને આ છે ને તે છે, ઘરેથી નીકળ્યા ત્યારે વગેરે. એટલે દુઃખ નહીં જન્માવી શકે ભક્તિ હૃદયમાં, દુઃખનો સ્પર્શ નહીં થવા દે. પ્રારબ્ધ સામે લડે ત્યારે ભક્તિ કરે શું? પ્રારબ્ધનું જે કાર્ય છે ને એને જન્મવા નથી દેતી. એટલે પરિસ્થિતિઓ તો જન્મે, પ્રારબ્ધનો નાશ નથી કરતી, પરંતુ ભગવાનને પણ જવા નથી દેતી. એ દરવાજો બંધ કરી દે છે તો દુઃખ આવી નથી શકતા, પ્રવેશી નથી શકતા. એટલે ભગવાનને બેસાડીને ભક્તિ દેવી દરવાજો હૃદયનો બંધ કરી દે છે. સુખ દુઃખ કોઈને આવી રીતે ઘૂસવા ના દે. અને હૃદયમાં ભગવાન ભર્યા હોય તો આવી રીતે લલાટમાંના બધા કુઅંકો જે છે ને એ નષ્ટ થઈ જાય. આવું છે. હવે એ જ નરસિંહ મહેતા છે ને, 2-3 ક્લાસ પહેલાં કદાચ આ ભજન મેં મોકલ્યું હતું. એક તું એમ સૌ કોસ તવે, કોણ હું તે નહીં કોઈ વિચારે. એ ભગવાન એક તું જ છે, જગતનો પાલનહાર છે, સંચાલક છે, વ્યવસ્થાપક છે, એક ભગવાન જ છે જગતમાં. આમ તેમ એક તું એમ સૌ કોસ તવે. એટલે ભગવાનનું સ્તવન આવો મહિમા તો બધાય ગાય છે. કોણ હું તે નહીં કોઈ વિચારે. એટલે પણ એક આમ જોનારા બધા છે, પણ કોણ હું જે આને ભજી રહ્યો છું, કોણ હું તે નહીં કોઈ વિચારે. કોણ છું ક્યાં થકી આવ્યો જગ વિશે, જઈશ ક્યાં છૂટશે દેહ ત્યારે. આ દેહ છૂટશે ત્યારે ક્યાં જઈશ, કોણ છું હું, ક્યાંથી કેમ આવ્યો છું વગેરે એ કોઈ વિચારતું નથી. ઓલું ભજગોવિંદમમાં જેમ ચાપખા મારે ને એમ નરસિંહ મહેતા અહીંયા બરોબરના બાપુ આમ લાકડી લઈને ઊભા છે એવું લાગે આપણને. પ્રતિદિને જડકને જય કરી માગતો. જડકને જડ પાસે એટલે કોઈક ગામ દેવતા કે ગમે તે કોઈક જેમાં એની શ્રદ્ધા બંધાઈ ગઈ હોય ત્યાં જાણે જઈને મૂર્તિ પાસે, વિગ્રહ પાસે કે જ્યાં એની શ્રદ્ધા બંધાઈ ગઈ હોય ભક્તની, પ્રતિદિન દરરોજ જઈને ત્યાં જઈને એ માગે છે. ઈશ તું સહાય થા જે સદારે. હે ભગવાન સહાય કરજે, હે ભગવાન સાથે રહેજો વગેરે. તોય પણ દુઃખ તો લેશ ટળતું નથી, થાકતો નથી એ તું કદારે. એટલે ભગવાનને ભજે છે અને તોય દુઃખ તો લેશે ટળતું નથી અને થાકતોય નથી તું ભગવાન પાસે જઈને માગવામાં. કોઈ તો ઉદધીને ગગનમાં તાકતા. કોઈ સમુદ્ર કિનારે આવી રીતે આવીને ઉદધીને સમુદ્રને આવી રીતે તાકી રહે, કોઈક ગગનમાં આમ ઉપર જોઈને તાકી રહે, ભગવાન શું કરો છો વગેરે. ભાખતા જોઉં હું નમ્રવાણી. એટલે ભાખતા આવી રીતે માગતા નમ્રવાણીએ ભગવાન સાચવી લેજો વગેરે. કોઈ ઉદધીને અને કોઈ ગગનમાં આવી રીતે તાકીને ભગવાન સામે જોઈ રહ્યા છે. કોણ હું કોની કને માગું શા હક થકી. એટલે કોણ હું છું અને કોની પાસે કયા હકથી હું માગી રહ્યો છું તે નથી જાણતા મૂર્ખ પ્રાણી. એ નથી જાણતો મૂર્ખ પ્રાણી. એમ કરતા કદી લાભ જો પામ્યો. ભગવાન સંભાળી લેજો વગેરે કંઈક પ્રાર્થના કરીએ ભગવાન કરતા એમ થકી કદી લાભ જો પામ્યો. જો કંઈક લાભ થઈ જાય ભગવાન કરતા
તો કહે હરિતણી સહાય થઈ રે. જો કંઈક લાભ થઈ જાય ભગવાન ભગવાન પ્રાર્થના કરવાથી, કંઈક આમાં આપણને લાભ થયો, કંઈક વ્યાવહારિક પરિસ્થિતિ સુધરી વગેરે, તો હા જો ભગવાને મદદ કરી, ઈશતણી સહાય થઈ રે. તો ભગવાને સાંભળી લીધું, ભગવાને મદદ કરી, હરિતણી સહાય થઈ રે. અને જો કામ કથળ્યા થકી ભવિષ્યને ભાંડતો, અને જો કામ કથળ્યું એટલે કે આપણું જે ઈચ્છેલું ધારેલું કંઈ પાર ના પડ્યું ધારો કે, અને કામ કથળ્યું આપણી મહેનતથી માંડીને બધુંય ટૂંકમાં વેળે ગયું, તો ભવિષ્યને ભાંડતો પૂર્વના કર્મનું નામ લઈને. ભગવાન શું કરે બચારો, એમાંય મારા પૂર્વેના કર્મો જેવા છે ને એટલે મને આવું થયું છે. એટલે ભગવાન શું કરે બિચારો, એમ બિચારો ભગવાનને બિચારા બનાવી દે અને આપણા પૂર્વના કર્મોને ભાંડે. આ મારા કર્મો જ આવા છે, એમાં ભગવાન બિચારો શું કરે. જો બહુ સમજવા જેવું છે આ નરસિંહ મહેતાનું ભજન. પૂર્વના કર્મ જો હરિભજે નવ ટળે, પૂર્વના કર્મ જો ભક્તિ કરવાથી ના ટળે, તો કહો કોણ તે કામ કરશે. તો પછી ભક્તિ કરવાની જરૂર શું છે? જો ભક્તિથી પૂર્વના કર્મો ના ટળ્યા, ભક્તિ કરવાની જરૂર શું છે, પ્રયોજન શું? સત્ય સમજી કદી પરમપદ પરખશે, ભવભય ભ્રમને તેજ હરશે. ભવભયનો જે ભ્રમ છે સંસારમાં, એને એ ભ્રમ જે છે, જો ભ્રમ કીધું છે, ભવ ભય સંસાર રૂપી જે ભય છે ને એ ભ્રમ છે. ભ્રમને તેજ હરશે, ભ્રમને એ જ હરી લેશે જે સત્ય સમજી કદી પરમપદ પરખશે. પરમાત્માને ભજીએ છીએ પણ જાણીને ઓળખીને ભજવાના છે. કોણ છે એ, કોણ હું છું વગેરે, આપણે આપણો સંબંધ પરમાત્મા સાથે શું છે સત્યને સમજવાનું છે. ક્યાં સુધી આપણે પોતાને એક શરીર, એક ઉપાધિ સમજીને, એક ઉપાધિ માનીને જ દુઃખથી છૂટવા માટે ભગવાનને પ્રાર્થના કરીએ. જો આ ઉપાધિ એના કર્મો વગેરે લઈને આવી છે, ભાઈ આટલા 40 વર્ષે દાંતનો દુખાવો થવાનો હોય કે જે કંઈ પણ કંઈક હોય એ લઈને આવી છે, અને આપણે એવું કરીએ ભગવાન પાસે અપેક્ષા રાખીએ, ભગવાન તું ઈચ્છે ને તો ગમે તે થઈ શકે છે. એટલે ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલતું નથી સંસારમાં. ભગવાન ઈચ્છે ક્યારે? એટલે ભગવાન ઈચ્છે ને તો આપણને વગર ભણે ગીતા અને શાસ્ત્રો મોક્ષ અપાવી શકે છે. ભગવાન સર્વસમર્થ છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, કંઈ પણ સત્ય સંકલ્પ છે. ભગવાન ઈચ્છે ને તો વગર ભણે આપણને મોક્ષ અપાવી શકે છે. પણ ભગવાન ઈચ્છે છે શું એ જાણવું પડે. ભગવાન તમે ઈચ્છો છો શું? ભગવાન કે હું તો એવું ઈચ્છું છું બધા ગીતા ભણે, ભાગવત ભણે, અધિક મહિનામાં આ બધું કરે, સાધન કરે, એ જ હું ઈચ્છું છું. એટલે ભગવાન ઈચ્છે ને એવું કરીએ ને તો ભગવાનને ગમે, અને એ ભજનથી તું મામ ભક્ત્યા છે. એટલે ભગવાન ઈચ્છે બધું જ કરવા સમર્થ છે. એટલે ભગવાનના સામર્થ્યને પડકારવાનું નથી. ભગવાન તમારું સામર્થ્ય હોય ને તો આ મરચાને તમે ગળ્યું બનાવી દો, એટલે સામર્થ્યને પડકાર્યું કહેવાય ને. એટલે પણ મરચામાં તીખાશ ભગવાન સિવાય બીજા કોઈએ મૂકી હોત તો ભગવાનને પડકારવાનો ઇસ્યુ આવ્યો હોત ને. ભગવાન તમારી તાકાત હોય તો એટલે પણ કોના સામર્થ્યને પડકારીએ છીએ? કે જેણે જ મરચાને તીખું જ બનાવેલું છે. એમ ભગવાન સિવાય બીજા કોઈએ મરચાને તીખું બનાવ્યું હોય ને તો આપણે ભગવાનને પડકાર ફેંકી શકીએ. એમ ભગવાન ઈચ્છે ને એ પ્રમાણે જ ચાલે છે. પણ ભગવાન ઈચ્છે છે શું એ સમજી જાય ને એને ભક્ત કહેવાય. એટલે જે મારું ભજન કરે ભગવાન ભગવાન કરે છે એવું અહીં નરસિંહ મહેતા નથી કહેતા. નરસિંહ મહેતા એવું કહે છે કે ભગવાન ઈચ્છે છે શું એ જાણો. ભગવાન ઈચ્છે છે કે આપણે બધા ભગવદ્ ગીતા ભણીએ, શાસ્ત્રો ભણીએ, સાધન ચતુષ્ટય સંપન્ન બનીએ, નિર્મળ હૃદયના બનીએ, એ ઈચ્છે છે. સત્ય સમજી કદી પરમપદ પરખશે, પરમપદને પરખી લઈએ એ ઈચ્છે છે ભગવાન. ક્યારે આપણું નિર્મળ હૃદય થાય ત્યારે પરમપદ પરખાય. બાકી ભગવાનને સમજ્યા વગર ભજીએ ને એને નરસિંહ મહેતા સરખાવે છે આકના વૃક્ષથી અમૃત ફળ તોડવા. આકડાના વૃક્ષ પાસે અમૃત ફળની આશા રાખીને કોઈ બેઠો છે, એની પૂજા કરે છે, આ કરે છે, પાણી પાય છે, ખાતર પાણીને બધું કરે છે. કોને? આકડાના વૃક્ષને કોઈ સેવા કરે છે, પ્રેમથી સેવા કરે છે. મૂરખ જો કદી આશ ધરશે, એટલે મૂરખ એટલે આશ કઈ રીતે ધરે? આશ આવી ધરવાની જ નથી. શ્રમ વૃથા તેહનો તો જય જગ વિશે, જ્ઞાનહીનો સદા તેજ ઠરશે.
જ્ઞાનહીન જ રહેશે, એનો શ્રમ વૃથા જ થઈ જશે. એટલે ભક્તિ સફળ ક્યારે, સફળ ઇન ધ સેન્સ કે એનું પ્રયોજન સિદ્ધ ક્યારે થાય, જ્યારે આપણે ભગવાનને સમજીએ, એના સ્વરૂપને સમજીએ. એટલે ભગવાનને જાણવા માટે જ આ ભક્તિ કરવાની છે. ભગવાનનું વરણ શેના માટે કરવાનું છે? ભગવાનના સ્વરૂપને સમજીએ એના માટે જ છે. જીવ ઈશ્વર બ્રહ્મના ભેદમાં સત્ય વસ્તુ નહીં સદ્ય જડશે. જીવ અને ઈશ્વર હકીકતમાં એક જ ચૈતન્ય છે, એમાં કોઈ ભેદ નથી. સત્ય વસ્તુ સદ્ય નહીં જડશે. એટલે સત્ય વસ્તુ જે છે એ આ ઉપાધિનો ભેદ ટકાવી પોતાને એક ઉપાધિ માનીને દુઃખથી છૂટવાનો પ્રયત્ન કરવા માટે ભગવાનને ભજીએ એ ખોટું છે. એટલે હું કોણ છું, કોણ હું, કોની કને કયા હકથી માગું છું ભગવાન પાસે, એ સમજવાનું છે. આ શું છે? શ્વેતાશ્વતરનો છેલ્લો મંત્ર છે ઉપનિષદનો. તથા દેવમ અવિજ્ઞાય દુઃખસ્યાંતો ભવિષ્યતિ યદા ચર્મવદ આકાશમ વેષ્ટયિષ્યંતિ માનવાહ. જ્યારે સંપૂર્ણ આકાશને ચાદરની જેમ આપણે ઓઢી લઈશું ને, ત્યારે ભગવાનને જાણ્યા વગર દુઃખનો અંત આવી જશે. હવે આકાશને ચાદરની જેમ ઓઢી શકવાના છીએ કોઈ દિવસ? એ શક્ય જ નથી. ભગવાનને જાણ્યા વગર દુઃખનો અંત આવવાનો જ નથી. એટલે દુઃખના અંત માટે ભગવાનને ભજીએ છીએ, પણ કોણ ભગવાન છે સમજવાનું છે. હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ છે, એને જાણીને જ કોઈ દુઃખ સ્પર્શી શકે એમ નથી. એટલે ભગવાનનું જે નિર્વિશેષ હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ છે, ત્યાં દુઃખનો સ્પર્શ નથી. ભલે એને પ્રારબ્ધ ગમે તેવું વાંકું થાય તો એ દુઃખી નહીં કરી શકે. એટલે એ પ્રમાણે એ હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને જાણવાના છે. હું અને તું પણ તજીશ નરસૈયા. તો એ નરસૈયા પોતાને જ કહે છે, હું અને તું પણ જો તજીશ ને, હું અને તું એમ, એટલે તું એટલે ઈશ્વર, એવી રીતે આ ભેદ તજીશ, ગુરુ તને હર્ષથી પાર પાડશે. એટલે મધુસૂદન શબ્દની વ્યાખ્યા આપણે 8મા અધ્યાયમાં જોઈ હતી. મધુ અને કૈટભ, રાગ અને દ્વેષ જ્યારે યોગ નિદ્રામાં પોઢેલા છે વિષ્ણુ ભગવાન, ત્યારે આક્રમણ કરવા માટે નાભીમાં બ્રહ્માજી વગેરે જે છે ત્યાં આવે છે. ત્યારે આ બ્રહ્માજી પ્રાર્થના કરે છે, વિષ્ણુ ભગવાન જાગીને આવી રીતે લડે છે. 5000 વર્ષ સુધી આ યુદ્ધ ચાલે છે, મધુ કૈટભનું અને વિષ્ણુ ભગવાનનું. કોઈ એનો ઉકેલ આવતો નથી. એટલે વિષ્ણુ ભગવાને દેવી ભગવતીને પ્રાર્થના કરે છે કે મા ભગવતી, આ લોકોની મતિ ફેરવો તમે, તો કંઈક થશે. એટલે મતિ ફેરવે છે દેવી ભગવતી મધુ અને કૈટભની. મધુ અને કૈટભ એવું માગે છે કે અમે વિષ્ણુ ભગવાન, તમે 5000 વર્ષ સુધી અમારી સામે લડ્યા છો, તમારા બળથી અમે પ્રસન્ન થયા છીએ, તમે કંઈક વરદાન માગો. દેવી ભગવતીએ મધુ કૈટભના મનમાં આવું કીધું, જન્માવ્યું, વરદાન માગો. હવે વિષ્ણુ ભગવાન વરદાન માગવાનું હતું, એટલે વિષ્ણુ ભગવાને કીધું તમે મારા વડે હણાઈ જાઓ યુદ્ધમાં, એટલે યુદ્ધમાં હું તમને હણું. એટલે આવું વરદાન માગ્યું. એટલે પછી મધુ અને કૈટભે વિચાર્યું કે આ તો આવું વરદાન માગી લીધું. એટલે પછી કે તો જગતનું સર્જન થયું નહોતું, એટલે ચારે બાજુએ પ્રલયકાલીન જળ હતું. એટલે જળ હતું એટલે મધુ કૈટભે માગ્યું કે અમને જ્યાં પૃથ્વી જળથી ભીની ના હોય ને એવી કોઈ શુષ્ક જમીન ઉપર જઈને મારો. અને એટલે ભગવાને પોતાની જાંઘ ઉપર, જ્યાં જાંઘ ઉપર ભગવાન ક્યાંય આવી રીતે ઓલી આર્દ્રતા, ભીનાશ વગેરે નથી. એટલે ભગવાન વિષયાશક્તિ રૂપી જળ જ્યાં ન હોય ત્યાં રાગ અને દ્વેષનો વધ થાય એવો છે. એટલે વિષયાશક્તિ રૂપી જે ભૂમિ છે એટલે એ જ ભીની છે. તો વિષયાશક્તિ રૂપી જે જળ છે એ જ્યાં નથી, એવા ભગવદ સ્વરૂપમાં, એટલે કે ભગવદ સ્વરૂપના જ્ઞાનથી રાગ દ્વેષ મધુ કૈટભનો બાધ નાશ થયેલો છે. પણ કઈ રીતે થયો? દેવી ભગવતીની સહાયથી થયો. દેવી ભગવતી એટલે ભક્તિ દેવી છે. ત્યાં સમજાવે છે આચાર્યો, યોગ નિદ્રામાં પોઢેલા છે વિષ્ણુ ભગવાન, હૃદયમાં જ યોગ નિદ્રામાં પોઢેલા છે. એ જ નારાયણ અહીં પોઢેલા છે. એને જગાડવા પડે. તો જગાડ્યા કોણે? બ્રહ્માજીએ જ જગાડ્યા. વિષ્ણુ ભગવાન, આ મધુ કૈટભ અત્યંત બળવાન રાક્ષસો મારી સામે આવી રહ્યા છે, જગાડો. તો બ્રહ્માજી જ્ઞાનનું પ્રતીક છે. એમાં તો જ્ઞાન એટલે ગુરુ, અહીંયા નરસિંહ મહેતાએ છેલ્લે ગુરુ તને હર્ષથી પાર પાડે છે. એટલે ગુરુ એ અજ્ઞાન નિદ્રા, યોગ નિદ્રામાં પોઢેલા વિષ્ણુ ભગવાનને જગાડે છે. હૃદયસ્થ નારાયણને ભગવાન ગુરુ જગાડે છે. એટલે કે એ રીતે નરસિંહ મહેતાએ છેલ્લી પંક્તિમાં આ ગુરુનું પણ મહત્વ કહી દીધું.
એ વિષ્ણુ ભગવાનને જગાડે છે, જ્ઞાનથી જગાડે છે, અને જ્ઞાનથી મધુકૈટભનો નાશ થાય છે. ટૂંકમાં ભક્તિ પ્રબળ પ્રારબ્ધ ને આ તે બધું જે છે ને એનું લલાટમાં જે કંઈ લખાયેલું હોય ને એ નષ્ટ જ થઈ જાય છે ભગવાનની ભક્તિના બળે. ભક્તિથી દુર્ભાગ્ય હટી જ જાય છે એવું સ્પષ્ટપણે સમજવાનું જ છે આપણે. એટલે કર્મફળ હૃદયની આસપાસ ફર્યા કરે છે પણ હૃદયમાં આવી નથી શકતું. કર્મનું ફળ સુખ દુઃખ વગેરે જે છે એ હૃદયની આસપાસ આવે છે પણ હૃદયમાં પ્રવેશી શકતું નથી, પ્રભાવિત કરી શકતું નથી. ભગવાન સિવાય ભક્ત કોઈનાથી સુખી દુઃખી ના થાય. ભગવાન સિવાય ભગવાનનો ભક્ત કોઈનાથી સુખી દુઃખી ના થાય. એટલે કે ભગવાન સિવાયનું એને કંઈ સુખી દુઃખી કરી શકે નહીં. હૃદયમાં ભગવાન હોય તો કોઈ વસ્તુ એને સુખી દુઃખી ન કરી શકે. તો આ પ્રમાણે આપણે જોયું. અને હવે આગળનો શ્લોક છે એટલે આપણે કઈ દિશામાં છીએ, આપણું મુખ એ મહત્વનું છે. એ પણ પૂર્ણ શરણાગતિ, અનન્ય ભક્તિ વગેરે બધાનો અહીંયા મહિમા ગવાયો છે. મનુષ્યના નિશ્ચયનું સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. વ્યવસાય એટલે નિશ્ચય. મનુષ્યના નિશ્ચયનું મૂલ્ય છે, મહિમા છે. એ શું કરે છે એ મહત્વનું નથી, એનું મૂલ્ય નથી. શું કરે છે એનું મૂલ્ય નથી, એનો નિશ્ચય શું છે એ મહત્વનું છે. એટલા માટે દુરાચરણ વગેરે એનો ભૂતકાળ હોય છતાં પણ અત્યારે એ સાધુ જ એને ગણવું જોઈએ. એવી રીતે ભગવાને કીધું. વર્તમાન શું છે એનો એ ભગવાને કીધું. પછી એનું ફળ શું છે? દુરાચરણથી છૂટી જાય ખરો. વાલ્મીકીજી છે સાચો નિશ્ચય વાલિયા લૂંટારાનો. વાલિયા લૂંટારાનો સાચો નિશ્ચય છે. તો એ સાચો નિશ્ચય થયો તો કેવું દુરાચરણ વગેરે. એટલે ભક્ત દુરાચારી હોઈ શકે ખરો? એવો એક પ્રશ્ન થાય ધારો કે. તો એનો જવાબ હવે આપે છે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા વગેરે. દુરાચારી રહીને ભક્તિ થઈ શકે ખરી? આવું કોઈ પ્રશ્ન ભગવાનને કરે તો ભગવાન એનો જવાબ હવે આપે છે કે સમ્યક વ્યવસાય, સમ્યક નિશ્ચયના બળે એ દુરાચરણ જે છે ને ભક્તિ એ કચરો સાફ કરી નાખે છે અને એને સાધુ એટલે ધર્માત્મા બનાવી દે છે. તો 31મા શ્લોકમાં કહે છે ભગવાન, ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શશ્વચ્છાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ. ભગવાનનું બહુ મહત્વનું અહીંયા વચન છે. ન મે ભક્તઃ પ્રણશ્યતિ. ક્ષિપ્રમ ભવતી ધર્મ. ક્ષિપ્રમ એટલે અત્યંત, તત્કાળ, બહુ જ ઝડપથી તત્કાળ. એ જે સાધુરેવ સમંતવ્ય, જેનો નિશ્ચય સાચો થઈ ગયો, હું ભગવાનનો ભક્ત છું એવો જે નિશ્ચય થઈ જાય, એ નિશ્ચય માત્રથી એ ધર્માત્મા થઈ જાય છે. ભલે ને દુરાચરણ આખી જિંદગી કર્યું હોય તો પણ એ નિશ્ચયથી દુરાચરણ જે છે ને એ જતો રહે છે અને ધર્માત્મા બની જાય છે. જો આ બધી જ વસ્તુઓ આપણે ભગવાનના જે લીલાઓ વગેરે ભાગવતમાં પણ જોઈ શકીએ છીએ. એ કયા બળે આવો સાધુ થઈ જાય છે. જેટલા પણ અસુરો હતા, અઘાસુર બકાસુરથી માંડીને જે કંઈ પણ ભગવાને જેમનો બધાનો ઉદ્ધાર કર્યો, એટલે જે ગતિ ભગવાનમાં જ પૂતના વગેરે જે છે, તો પૂતના પણ એને ભગવાનને જિઘાંસા એટલે મારવાની ઈચ્છાથી જ આવેલી હતી. બકી, પૂતનાનું બકાસુરની બેન બકી, તો એ ભગવાનને મારવાની ઈચ્છાથી આવેલી હતી. છતાં ભગવાને એનું દૂધ જોયું છે, એ ઝેર લગાડીને આવી છે કે નહીં એ નથી જોયું. દુરાચરણ જોયો જ નથી ભગવાને. એ કયા હેતુથી આવી છે એ નથી જોયું. મારી પાસે ધાત્રી રૂપે જ આવી છે ને, તો ભગવાને એ જોયું છે. અને વિભીષણ વગેરે કેમ શેના માટે વગેરે આવેલો છે એ પણ જોયું નથી. કુબ્જામાં શું જોયું ભગવાને? કુબ્જામાં ભગવાન તો પહેલી વાર મળ્યા કુબ્જાને, બધા 8 અંગે કંઈક વાંકા હતા વગેરે, એનું રૂપ શું હતું રામ જાણે. તો એમાં ભગવાને શું જોયું?
ચંદન કંસ માટે રોજ કંસ માટે ચંદનનો લેપ, કંઈક ચંદનીએ બહુ સુંદર આખું વર્ણન કરેલું છે ભાગવતમાં. તો એટલું સુંદર સુગંધિત ચંદન હતું, રોજ આ રાજ દરબારમાં કંસ માટે લઈ જાય. કંસ પોતે લગાડતો હતો. કે આવા સેવકો તો આપણી પાસે હોવા જોઈએ ને, એ થોડા બીજા પાસે રહેવા દેવાય. કુબજાની સ્વામી નિષ્ઠા જોઈ કે સ્વામી માટે એ આવી રીતે આટલું બધું પોતાનામાં કંઈ વેત નથી છતાં પણ ચંદન આટલું સુગંધિત કરે છે. એટલે સ્વામી નિષ્ઠા સામે જોયું અને એમનું રૂપ જોયું નથી. એટલે આપણો વ્યવસાય, આપણો નિશ્ચય શું છે ને એ જુએ છે ભગવાન હંમેશા. એટલે ભક્ત દુરાચરણ વગેરે જે છે ને એ શીઘ્ર છૂટી જાય છે અને ધર્માત્મા બની જાય છે. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એ તરત જ ધર્માત્મા બની જાય છે. શાશ્વત શાંતિમ નિગચ્છતિ, એ શાશ્વત શાંતિને પ્રાપ્ત કરે છે. મનમાં જે કંઈ પણ ઉદ્વેગ વગેરે હોય ને, ચંચળતા વગેરે હોય એ પણ નષ્ટ પામી જાય છે. આગળ આમ કહે છે દુરાચાર છૂટી જાય. પણ ઘણીવાર છે ને આપણને રાગ અમુક વસ્તુઓમાં હોય તો જ્યાં રાગ હોય ને ત્યાં શાંતિ ન મળે. એટલા માટે અહીંયા કીધું છે કે વિષયો માટેનો દુરાચરણ તો અમે નથી કરતા, પણ ક્યાંક ક્યાંક રાગ હોય આપણને તો એ પણ છૂટી જાય છે. એટલા માટે કીધું શાશ્વત શાંતિમ નિગત. રાગ જ્યાં હોય ને ત્યાં શાંતિ ના મળે, ચંચળતા હોય, એ વારંવાર ભગવાન સિવાયના બીજા વિષયો માટે ચિંતન કરાવડાવે. એટલે ભગવાન માટે પ્રેમ હોય ને ત્યારે ક્યાંય કોઈના માટે રાગ દ્વેષ વગેરે ન રહે, અને માટે એ શાશ્વત શાંતિને એટલે એનું ચિત્ત ઉપશમ પામે છે, શાંત પામે, શાંત થઈ જાય છે. એટલે કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત પ્રણશ્યતિ. હે કૌંતેય, હે અર્જુન, તું પ્રતિજ્ઞા કર કે મારા ભક્તનો ન મે ભક્ત પ્રણશ્યતિ. હવે પ્રણાશનો અર્થ અહીંયા મારા ભક્તનો નાશ થતો નથી એવું થાય જનરલી ગુજરાતી, પણ અહીંયા પ્રણાશનો આપણે શંકરાચાર્યજીએ અર્થ કરેલો છે અદર્શન એવું કરેલું છે. પ્રણશ્યતિનો કંઈ કર્યું જ નથી આમાં. પ્રણાશ, નાશ એટલે અદર્શન, નાશ થઈ જવો એટલે શું? ઘડાનો નાશ થયો એટલે શું? ઘડાનું હવે દર્શન થતું નથી. તો મારા ભક્ત નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્ત માટે હું ક્યારેય અદર્શનનો વિષય બનતો નથી. એમ મારા ભક્ત માટે હું હંમેશા દર્શન આપું જ છું. કે મારા ભક્તનો નાશ થતો નથી, એના કરતાં પતન થતું નથી એવું પણ સમજી શકાય. મારા ભક્તનું પતન થતું નથી, અને આપણે અર્થ લેવાનો છે મારા ભક્ત માટે હું ક્યારેય અદર્શન થતો નથી, આમ લોપ થઈ જાય વગેરે નથી. મારો ભક્ત મારે હંમેશા નોંધ લે જ છે, દર્શન કરે જ છે. એટલે શરૂઆતમાં ભગવાન વાસુદેવ આ સંપૂર્ણ જગતનું અધિષ્ઠાન છે, ઉપાદાન છે, અને હૃદયમાં પણ છે જ. એટલે જે સમ્યક વ્યવસાય જે ભક્તનો છે એ આવી રીતે એને એમાં જે દૃષ્ટિગોચર હંમેશા હું રહું જ છું. જો સૂર્યનું જ્ઞાન ના થતું હોય એવું ક્યારે હોય? ભર બપોરે 12 વાગે કોઈક કહે કે સૂર્ય નથી, સૂર્ય પ્રકાશતો જ નથી, એવું ક્યારે બને? ભર બપોરે, ઉનાળાની ભર બપોરે અત્યારે 12 વાગે કોઈ કહે ચારે બાજુ અંધારું ઘોર છે, સૂર્ય છે જ નહીં, એવું ક્યારે બને? આંધળો તો પછી એટલે એ તો દોષ કહેવાય. પણ કોઈ માણસ આવું બોલતો હોય તો એની આંખો બંધ હશે, બરોબર? એટલે કે સમજવાનું એ છે કે ભગવાન ક્યાં છે, ભગવાન ક્યાંય નથી વગેરે જે માણસ બોલતો એવું ક્યારે બોલી શકે કે જ્યારે એની વૃત્તિ આપણે ભગવાન તરફ વૃત્તિ, ભગવદ આકાર વૃત્તિ એટલે ભગવાનના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો, પછી કહીએ કે ભગવાન ક્યાંય નથી ને ક્યાં છે ને વગેરે વગેરે. એટલે આપણી દ્રષ્ટિ તો બંધ નથી ને, એમ આપણી આંખ જ બંધ હોય અને પછી કહીએ સૂર્ય ક્યાં પ્રકાશે છે, ચારે બાજુ અંધારું જ છે ને. એટલે પણ આંખો તો ખોલે, પ્રમાણ ચક્ષુથી ભગવાન કેવા છે એના માટે આપણા શાસ્ત્રો પ્રમાણ છે. તો એ રીતે ભગવાન નમે ભક્ત પ્રણશ્યતિ, પ્રણશ્યતિનો આપણે અદર્શન અર્થ કર્યો. ભગવાનનું અદર્શન એને ક્યારેય થતું નથી. કેમ? કારણ કે વૃત્તિ ભગવદ આકારે છે, અને માટે ભગવાન ક્યારે એને દર્શન ન આપે, એને ના દેખાય ને એવું બનતું નથી. આવી એક સમજવાનું છે. એટલે નિશ્ચય બદલાયો તો જીવન બદલાઈ ગયું કહેવાય. માણસનો નિશ્ચય બદલાય ને, હું જિજ્ઞાસુ સાધક છું, વેદાંતનો શ્રોતા છું વગેરે, નિશ્ચય થાય ને જીવન બદલાઈ જાય. પછી નિશ્ચય આમ ચપટી વગાડતા જ બદલાઈ જાય. એટલે કેટલું કલ્યાણ થવામાં કેટલી વાર છે? તો કે ચપટી વગાડતા જ વાર છે.
કલ્યાણ ક્યારે થાય? માણસનો નિશ્ચય બદલાય ને તો કલ્યાણ થઈ જાય. તો નિશ્ચય બદલાય, સાધુ રેવ સમંતવ્ય કહી દીધું. નિશ્ચય બદલાય. ચપટી વગાડવામાં જેટલી વાર લાગે ને એટલી વાર આ ધર્માત્મા બનતા લાગે છે. એટલે ધર્માત્મા આપણો નિશ્ચય બદલાય ને તો થાય, નિશ્ચય બદલાય જીવન બદલાઈ જાય. અહીંયા વાલ્મીકી એક્ઝેક્ટલી એવું જ છે. તો ધર્માત્મા એટલે ધર્મ અને આત્મા. અહીંયા ધર્મ કયો સમજવાનો છે? આપણે જે કર્તવ્ય આપણે માતા તરીકેનું, પિતા તરીકેનું વગેરે કરીએ એ વર્ણાશ્રમ ધર્મ. કયો ધર્મ સમજવાનો છે? તો ભાગવત ધર્મ. ભાગવત ધર્મ એટલે ભક્તિ. આપણે ખ્યાલ છે ઓલું ભોજન કરી રહ્યા હોઈએ તો એ ભોજન પણ ધર્મ બની જાય. આપણે બ્રહ્માર્પણમ કરીએ, અન્નપૂર્ણા સ્તોત્ર બોલીએ, પ્રાર્થના કરીએ, અને આ જે છે પ્રાણાગ્નિહોત્ર. કૃષ્ણ પરમાત્મા અગ્નિહોત્રી હતા, પ્રાણાગ્નિહોત્રી હતા. યશોદામાં ખોળામાં બેસાડીને આવી રીતે દૂધ પાઈ રહ્યા છે ભગવાનને, અને માને એવી ચિંતા થાય છે કે આ વધારે દૂધ પી રહ્યો છે, આટલી બધી વાર પીધું એને અપચો થઈ જશે. બહુ સુંદર શ્લોકો છે ભાગવતમાં. એક દિવસ એટલું વાલ ઉભરાયું માને, યશોદા માને, આપોઆપ જ દૂધ પ્રગટ થઈ રહ્યું છે અને ભગવાન પ્રેમથી આસ્વાદન લઈ રહ્યા છે. એટલે માને એવું થાય છે, યશોદા માને, કે આને અપચો થશે, વધારે પીશે તો પેટમાં આવી રીતે અપચો થઈ જશે. ત્યારે પછી ભગવાને મોં ખોલીને વિશ્વરૂપ દર્શન બતાવ્યું અને કીધું કે માં, હું એકલો નથી દૂધ પીતો, આખા જગતને પાવું છું, એમ આખા જગતનું પોષણ કરનારો છું. વિશ્વરૂપ દર્શન ભગવાને અમથું કંઈ એમને મફતમાં નથી બતાવ્યું. કે જ્યારે માટી ખાધી ત્યારે બતાવ્યું, આ ખોળામાં બેઠા છે ત્યારે બતાવ્યું, અક્રૂરને પણ બતાવ્યું છે, અને ઘણા પ્રસંગો છે. હા, દુર્યોધન, પછી બ્રહ્માજીને પણ, બ્રહ્માજી બધું ચોરી ગયા ગોવત્સને બધા, ત્યારે પણ. એટલે કે વિશ્વરૂપ દર્શન ત્યારનું પ્રયોજન એ જ છે. એટલે ભાગવત ધર્મ, ભોજન ધર્મ એ ભાગવત ધર્મ છે. એટલે કે આપણો વર્ણાશ્રમ ધર્મમાં તો અધિકાર, યોગ્યતા, એના સમય, વિધિ વિધાન બધું હોય, પરંતુ ભાગવત ધર્મ બધા માટે. મનુષ્ય ધર્મ, માનવતા, તો એ ખાલી મનુષ્યો માટે જ હોય, પણ ભાગવત ધર્મ બધા જીવો માટે છે, બધા જળ અને ચેતન બધા માટે છે. એટલે અહીંયા લખે છે ભાગવતમાં કે પશુ, પક્ષી, વૃક્ષ, લતા બધા માટે આ ભાગવત ધર્મ છે. જો ભગવાન વેણું નાદ કરે ને ત્યારે જળ ચેતન બની જાય, ચેતન જળ બની જતા હતા. એટલે જે અહીંયા કૃષ્ણ સાર મૃગનું અહીં ઉદાહરણ આપેલું છે ભાગવતમાં, તે કૃષ્ણ સાર એટલે કૃષ્ણ જ જેમનો સાર છે. હકીકતમાં કૃષ્ણ સાર એટલે કાળા મૃગ, જે ઓલા કાળા, જે ઓલા શું કહેવાય, હરણ હોય છે બધા, એ. હા, તો કૃષ્ણ સાર કહેવામાં આવે છે. તો અહીંયા ગોપીઓ એ કૃષ્ણ સારના જીવનને કૃતકૃત્ય માને છે કે અમે બધા તો ભગવાનના વૃંદાવનમાં જતા રહે, પછી ભગવાનના દર્શન નથી થતા, પણ વૃંદાવનમાં જઈને આ કૃષ્ણ સાર મૃગ ને મૃગીણીઓ જે છે બધી પોતાના પતિદેવ હાજર છે ને છતાં બંને સાથે ભગવાનના દર્શન કરી રહ્યા છે. અમારે તો લાજ રાખવી પડે અને કોઈ સ્વજન આમ તેમ જોતું નથી ને, કનૈયાના દર્શન કરવા હોય તો બધા અનેક અવરોધો છે. પરંતુ આ મૃગીણીઓ અને મૃગ, કૃષ્ણસાર મૃગ જે છે એણે તો પોતાનું જીવન કૃતાર્થ કરી લીધું છે. એમ એવી રીતે જીવન સાર્થક થઈ ગયું છે. બધા આવી રીતે ભગવાન વૃંદાવનમાં જાય, બધા પશુ પક્ષી જે કંઈ પણ છે બધા રોમાંચિત થઈ જાય છે. એ ધર્મ અને ભાગવત ધર્મ કહેવાય કે ભગવાનના દર્શન થાય, એ ભાગવત ધર્મ છે. એટલે જીવનો ખરો ધર્મ ભાગવત ધર્મ જ છે. આપણો ધર્મ જે કંઈ પણ હોય, પણ ખરો ધર્મ ભાગવત ધર્મ એટલે ભક્તિ કે સમર્પણ વગેરે ભગવાનનું. કોઈ જે કરતા હોઈએ એમાં ભગવાનને સમર્પણનો ભાવ હોય, એ ભાગવત ધર્મ છે. કારણ કે જીવ એ પરમાત્માનો જ અંશ છે. અંશ છે એટલે રૂપ છે. જો અંશની વ્યાખ્યા વેદાંતમાં રૂપ, જેમ મારો એક અંશ દર્પણમાં છે એવું કહીએ જ્યારે, ત્યારે શું, દર્પણમાં મારું એક રૂપ છે, પ્રતિબિંબ છે. એવી રીતે જીવ એ પરમાત્માનો જ એક અંશ છે અને આ જગત છે ને આપણું જ પ્રતિબિંબ છે. પરમાત્માનું પ્રતિબિંબ જીવ છે, જીવનું પ્રતિબિંબ આ જગત છે. એટલે આપણે જગતમાં કંઈક આમ તેમ કચરો કે જે કંઈ દેખાતું હોય રાગ દ્વેષ, એ બધું અહીં પડેલું છે ને માટે ત્યાં દેખાય. એટલે કોઈના માટે ફરિયાદ આપણને ન હોવી જોઈએ. બધા ભગવાનના ભક્તો જ છે, આવો નિશ્ચય કરીએ ને આપણે તો આપણું હૃદય જલ્દીથી શુદ્ધ થઈ જાય.
જે કંઈ છે ને બધા ભગવાનના ભક્તો જ છે, આવો નિશ્ચય કરવાનો. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એટલે એ ભાગવત ધર્મના આધારે જીવ આ ધર્માત્મા બની જાય છે, પરમાત્માનો જ અંશ છે. એટલા માટે શાશ્વત શાંતિમ નિગચ્છતિ. અને કીધું કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. હવે આ એક પ્રતિજ્ઞા ભગવાનની છે. ભગવાને વ્રજમાં આવીને કેટલીય સોગંદ ખોટી ખાધી છે. મેં માખણ નથી ખાધું, મેં ગોપીઓને હેરાન નથી કરી, ગોપીઓ અનેક બધી લીલાઓ કરેલી છે, મેં માટી નથી ખાધી, બધું જુઠ્ઠું જ બોલેલા છે ભગવાન. એટલે મારી પ્રતિજ્ઞા તો છે ને કોઈ એના ઉપર વિશ્વાસ કરશે જ નહીં. માટે કૌંતેય એકે પ્રતિજ્ઞા અર્જુનની ભગવાને તોડી નથી. આ જે શું છે, ઓલો જયદ્રથનો વધ કરીશ, સૂર્યાસ્ત થાય ને એ પહેલાં હું જયદ્રથનો વધ કરીશ અને નહીં તો અગ્નિ પ્રવેશ કરી લઈશ. આવું પણ દ્વારિકામાં પણ એક હતું, કંઈક બ્રાહ્મણના ઓલા પુત્રો જે છે બ્રાહ્મણીના, એ પુત્રોને કાળ કંઈક યમરાજા કે કંઈક લઈ જતા હતા, જે પુત્ર જન્મે એને લઈ જતા હતા. હવે અર્જુને તો આખું કંઈક ભેદી કવચ બનાવી દીધું, પ્રસવ થાય ને તરત જ એ નાશ જ પામી જાય, જીવ જતો જ રહે. તો એ વખતે પણ અર્જુને કીધું કે આ જો પુત્ર આવી રીતે નહીં બચાવી શકું ને તો હું અગ્નિ પ્રવેશ કરી લઈશ વગેરે. એટલે અર્જુનની બધી પ્રતિજ્ઞાઓ ભગવાને સાચી ઠેરવી છે એમ. એટલે અર્જુનને કહે છે કૌંતેય તું પ્રતિજ્ઞા કર, મારી પ્રતિજ્ઞા તો કોઈ વિશ્વાસ નહીં કરે. ભીષ્મને જે છે ને, ભીષ્મનો પ્રસંગ પણ ભીષ્મ સ્તુતિમાં કે ભગવાને પોતાની પ્રતિજ્ઞા છોડી અને ભક્તની પ્રતિજ્ઞાનું પાલન કરેલું છે. ભક્તની પ્રતિજ્ઞાને અન્યથા નથી થવા દીધી, પોતાની પ્રતિજ્ઞા છોડી દીધી છે. હું શસ્ત્ર નહીં ઉઠાવું. બહુ સુંદર ભીષ્મના બધા પ્રસંગો આપણા આ ગામઠી ભાષામાં પણ છે. આજ જો હરિકો ન શસ્ત્ર ગહાઉં, આજે જો હરિ પાસે શસ્ત્ર ના ઉચકાવું ને તો લાજો ગંગા જનની કો સંતનું સૂત ન કહાવું. તો આજે લાજ છે ગંગા જનનીને અને હું શાંતનું સૂત નહીં કહેવાવું. આજે જો હરિને શસ્ત્ર જો હાથમાં ના ઉગામે તો ને પછી છે ભગવાન જ્યારે હાથમાં રથચક્ર લઈને દોડી રહ્યા છે ભીષ્મ, ત્યારે ગતોત્તરીય ભગવાનનું ઉત્તરીય જે વસ્ત્ર છે ને એ પડી ગયું. એટલે ભગવાન એટલા વેગથી આમ ધસી રહ્યા છે આ ચક્ર લઈને, રથચક્ર. ત્યારે બહુ સુંદર ભીષ્મ પિતામહ સ્તુતિ કરે છે. એક ઉત્તરીય શું હતું, એટલે કેટલી ઉત્પ્રેક્ષાઓ છે સુંદર ભક્તોની, કે ભગવાન જ્યારે ભક્તના અર્જુનના પક્ષે રહીને લડવા જાય છે, કે આ ભીષ્મ પિતામહનો વધ કરવા માટે જાય છે, ત્યારે ઉત્તરીય પડી ગયું. તો ઉત્તરીય કેમ પડી ગયું? તો ઉત્તરીય હતું ને એ જ ભગવાનને નિષ્પક્ષ રાખતું હતું. એટલે પિતાંબર ધારણ કરે છે ને ભગવાન આવી રીતે ઉત્તરીય, તો એ છે ને નિષ્પક્ષ ભગવાનનું પ્રતીક છે. તો એ ભગવાને હાથે કરીને પાડી દીધું. એટલે અત્યારે તો ભાઈ હું નિષ્પક્ષ નથી, હું તો ભક્તના પક્ષે રહીને કામ કરનારો છું એવું કીધું. કા પીત પટકી ફરહાન કરી ધરી, એટલે પીત જે વસ્ત્ર છે પટ એ ફરહાન એને ફેરવી દીધું. ચક્ર ચરણ કો ધાવની નહીં વિસરતી વહ આન. એટલે ભગવાનના એ રૂપનું ભીષ્મ પિતામહ છેલ્લે ધ્યાન કરી રહ્યા છે. ભગવાનના એ રૂપનું કે અર્જુનના રક્ષણ માટે જે રીતે ભગવાન ધસ્યા હાથમાં ચક્ર લઈને, ઉત્તરીય પણ પડી ગયું, એટલે નિષ્પક્ષપણું જતું રહ્યું ભગવાનનું. એ રૂપનું મારું વિસ્મરણ નથી થતું, એટલે એ રૂપને જ સતત હું સ્મરી રહ્યો છું. તો આ રીતે અર્જુને પણ આ પ્રતિજ્ઞા લીધી કે મારા રથના સારથી બનો, ભલે ને નિશસ્ત્ર રહો, મને એનો વાંધો નથી. અર્જુનની પ્રતિજ્ઞા જે છે ને, પ્રતિજ્ઞા એ ભંગ ના થવા દીધી ભગવાને. એટલે મારા વડે એટલે ભગવાન અર્જુનના રથના સારથી બન્યા. એટલે અર્જુનને કહે છે તું પ્રતિજ્ઞા કર. અર્જુનને પ્રતિજ્ઞા કરવાનું કીધું કે મારા ભક્તનું આવી રીતે કલ્યાણ થશે જ. અર્જુન પ્રતિજ્ઞા લે ને તો એ સાચી જ ઠરે. એટલે કૌંતેય પ્રતિજાનીહિ, હે કૌંતેય મધ્યમ પુરુષ લોટ, હે અર્જુન તું પ્રતિજ્ઞા કર, એમ એવું કહે છે. મારી પ્રતિજ્ઞા છે એવું ભગવાન નથી કહેતા. અર્જુન તું પ્રતિજ્ઞા કર કે મારા ભક્તને મારું ક્યારેય દર્શન નહીં થાય, મારા ભક્તનું કલ્યાણ થશે જ. આ જન્મનો પાપી હોય કે જન્મનો પાપી હોય, એનું કલ્યાણ નિશ્ચિત છે, એવું અહીંયા કીધું છે. એટલે બહુ સુંદર રીતે બધા શ્લોકો ક્યાંથી અખંડાનંદજી મહારાજે કોટ કરેલા છે.
જન્મથી ચાંડાળ પણ જો આવી રીતે ભગવાનનું અનન્ય શરણ લે તો તત્કાળ એને જે ક્ષણે એનો નિશ્ચય બદલાય છે એ જ ક્ષણે એને યાજ્ઞિકોને યજ્ઞ કર્યાનું જે ફળ મળે છે ને એ વગર યજ્ઞ કરે એને ચાંડાળને મળી જાય છે. જાણે અજાણે જે ભગવાન નામ લે, ભલે ને ધરથી એટલે હૃદયથી નહીં, કંઠથી પણ નહીં, જીભના ટેરવે ભૂલથી પણ નામ આવી ગયું ને, જીભના ટેરવે, હજી તો આખું રામ એવું બોલ્યો પણ નથી, હજી ખાલી જીભના ટેરવે ખાલી આવી જાય ને તો પણ એ શોપચ ચાંડાળ વગેરે જે છે એ મોટા મોટા બ્રાહ્મણોથી પણ શ્રેષ્ઠ થઈ ગયો એવું કહેવાય. એનું વેદ પઠન થઈ ગયું એ ચાંડાળ, એને તો વેદને જોવાનો સાંભળવાનો અધિકાર નથી, તો પણ વેદ પાઠ થઈ ગયો, બધી તપશ્ચર્યા થઈ ગઈ, બધા હોમ થઈ ગયા, બધા યજ્ઞો થઈ ગયા. અવભૃત સ્નાન, આપણે યજ્ઞ કર્યા પછી જે અવભૃત સ્નાન કરવામાં આવે છે, યજ્ઞ સંપન્ન થાય એનું પેલું ચારણીમાંથી બધા જે આવાહન જળ વગેરે જે નાખીએ છીએ એ બધું સ્નાન એનું થઈ ગયું છે. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. જો ભગવદ્ ભજનનો આટલો બધો મહિમા રોજ યાદ કરવો જોઈએ, અને પછી એટલે ભગવાનને ભજીએ ને ત્યારે આપણા દુઃખ ભૂલી જવા જોઈએ આપણે. એટલે ભગવાનને ભજીએ ને આપણા દુઃખ, જો ભગવાન આટલું તો દુઃખ જ છે હજી, એટલે દુઃખ યાદ આવતા હોય ને તો હજી એ ભગવાનનું ભજન નથી. એટલે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એ ધર્માત્મા બની જાય છે, શાશ્વત શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. ભીષ્મ રૂપી હાથી ઉપર જેમ કોઈ સિંહ ઝાપટ મારે, હાથી ઉપર સિંહ ઝાપટ મારે ને એવી રીતે જ્યારે ભીષ્મ ઉપર ભગવાન રથચક્ર લઈને જાય છે ધસમસતા, ત્યારે ધરતી કાંપી ઉઠે છે. અને વાણી વાક દેવી સરસ્વતી દેવી જે છે ને કાંપવા લાગે છે, ધ્રુજવા લાગે છે. એટલે ભગવાને પ્રતિજ્ઞા લીધી છે અને હું શસ્ત્ર નહીં ઉઠાવું, આ પ્રતિજ્ઞા વાણી દેવી જે છે ને ધ્રુજવા લાગે છે. શ્રી કૃષ્ણએ વાણીથી જ પ્રતિજ્ઞા કરી હતી કે હું યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉપાડું, એટલે વાણી દેવી ધ્રુજવા લાગે છે. મારો તિરસ્કાર થઈ જશે, વાણી દેવી કહે છે કે મારી મર્યાદાનું શું થશે. વાક દેવી ભગવાનને કહે છે ત્યારે પણ જે છે ભગવાન કહે છે, એટલે ભગવાને પિતાંબર હતું ને એક કાઢી દીધું, સમત્વનો પડદો હતો, નિષ્પક્ષતા હતી, એને ભગવાને જવા દીધો. અત્યારે ભક્ત પક્ષપાતી બનવા માટે ભગવાન નિરાવરણ થઈ ગયા છે. નિરાવરણ થાય ને ત્યારે સ્વભાવ હોય પરમાત્માનો, એટલે અહીંયા તરત જ એ ધર્માત્મા બની જાય છે, ભાગવત ધર્મ ભક્ત બની જાય છે. ગમે તેવું અંધારું હોય ગુફામાં, ગમે તેવો અંધારિયો રૂમ હોય, કેટલાય 6 જન્મનું ને 6 વર્ષનું ગમે તેટલું, પણ સૂર્યપ્રકાશ આવતાની સાથે ગુફાનો અંધકાર જે છે ભેદાઈ જાય છે. એવી રીતે ભલે ને એક ક્ષણ 6 જન્મનું પાપ હોય કે 6 વર્ષનું વગેરે ગમે તેવું પાપ હોય, પણ એકવાર જાગી જઈએ ત્યારે સપનું વગેરે જે છે કેવું એનું કોઈ કાર્ય રહેતું નથી. એવી રીતે 6 જન્મના પાપને પણ આવી રીતે બાળવા માટે, ભસ્મ કરવા માટે ભક્તિ દેવી જે છે પર્યાપ્ત છે, સમર્થ છે. દુરાચારી પણ ધર્માત્મા બની જાય છે એવું કીધું. ધર્માત્મા એટલે જેનું મન ધર્મને વરે, અર્થ કામ વગેરે દુન્યવી વસ્તુઓને નહીં, એ ધર્માત્મા છે. તો એ અર્જુન, તું મારી પાસેથી પ્રતિજ્ઞા લે. ઉદ્ઘોષણા અર્જુને કરવાની છે. નમે ભક્ત, ભગવાનના ભક્તનું આવી રીતે એને અદર્શન નહીં થાય, એનું પતન નહીં થાય, એવી ઉદ્ઘોષણા અર્જુને કરવાની છે. ઉદ્ઘોષણા કરવાની હોય તો અર્જુને ક્યાં કરવાનું? બધા ઓલા શું છે સોશિયલ મીડિયા ઉપર, વોટ્સએપ ઉપર, ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર અર્જુન ઉદ્ઘોષણા કરે છે કે ભગવાનના ભક્તનું કોઈ દિવસ પતન ના થાય, એને અદર્શન નહીં થાય ભગવાનનું. એટલે આધ્યાત્મિક પતન જે છે ને એ કદાપી ભક્તનું થતું નથી. આ જ અહીંયા કીધું, નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે. જે બીજા અધ્યાયમાં જે છે ને પ્રત્યવાય લાગતો નથી, અભિક્રમનો નાશ થતો નથી. યોગ બુદ્ધિ એટલે કે ભગવદ પ્રાપ્તિ રૂપી જે સાધના છે, કર્મયોગ અને જ્ઞાનયોગ, બંનેમાં પ્રત્યવાય લાગતો નથી. પ્રત્યવાય લાગતો નથી એ તો બાજુનું છે. અભિક્રમનો નાશ થતો નથી. અભિક્રમ એટલે ભગવાનની પ્રાપ્તિના પંથે આપણે જેટલું ચાલ્યા હોઈએ ને એનો નાશ થતો નથી, આડઅસર થતી નથી. પ્રત્યવાય નથી, આડઅસર નથી, ઊંધું ફળ નથી મળતું. અમે કંઈક કરવા જઈએ ત્યારે ઊંધું ફળ મળે કર્મમાં. કર્મમાં પ્રત્યવાય છે અને અભિક્રમનો નાશ પણ છે.
રસોઈ બનાવવા ગયા, સુંદર લાડુ બનાવવા ગયા અને ઓલું શું ખાંડના બદલે મીઠું આવી ગયું તો, દળેલી ખાંડના બદલે મીઠું આવી ગયું તો, એટલે જે કર્મ કર્યું હતું એ જતું રહે. એટલે એવું અહીંયા યોગ બુદ્ધિ અને એટલે કર્મયોગ અને જ્ઞાન યોગ એમાં એવું થતું નથી. ભગવાન સાચવે છે એ બધું. આધ્યાત્મિક પ્રગતિ ભગવાન સાચવે છે એવું કીધું. એટલે વાસુદેવનો ભક્ત અત્યંત દુરાચારી હોય, મરણાસન્ન હોય, અયોગ્ય હોય, મૂઢ હોય, શરણે ના આવેલો હોય તો પણ એનો પ્રણાશ થતો નથી, પતન થતું નથી. એ પ્રમાણે અહીંયા કીધેલું છે. અને પછી મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય, ચાલો 2-3 શ્લોકો છે, આવતી વખતે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ